પછી કથા શરૂ થઈ. કુંભજ ઋષિએ કથા માંડી. માણ ભટ્ટી કથા હતી. કુંભ લાકડી, 10 આંગળીઓમાં વેઠ પહેર્યા છે. આપણા ધાર્મિક બાપા પંડ્યા જેમ માણ ભટ્ટ કથા કરે છે, પ્રેમાનંદી પરંપરા, માણ ભટ્ટીય પરંપરા, એમ કુંભજે કથાનો રામ કથા કુંભજ ઋષિએ સંભળાવીને શંકર ભગવાને પરમ સુખથી એ કથાનો માણી. પણ સતી ત્યાં બેઠા છે, એને કથા સાંભળી કે નહીં, એ સતીનું નામ શ્રોતામાંથી કાઢી નાખ્યું. આ બધા પંડિતજીના અર્થો છે. બેઠા છે કથામાં, પણ એને કથા સાંભળી નહીં. એને કથા સાંભળી નહીં એટલે પરમ સુખથી વંચિત રહી ગયા. આ બહુ જ યોગ્ય નિર્દેશન, યોગ્ય માર્ગદર્શન કે કથામાં આપણે બેઠા તો હોઈએ, પણ બધા શ્રવણ, અહીંયા તો બધા શ્રવણ કરે છે, પણ બધા શ્રવણ કરે એવું ઘણી વખત હોતું પણ નથી. અથવા તો શ્રવણ કરે પણ શંકરના જેવું પરમ સુખ પૂર્વક કરે એવું પણ નથી હોતું. તો સતી એમાં આવ્યા, એને સાંભળ્યું નહીં, સુખ અનુભવ કર્યો નહીં, પરિણામે શ્રોતાના દાયરામાંથી એનું નામ કાઢી નાખ્યું. આવ્યા ત્યારે શિવ અને સતી બંને, પણ કથા સાંભળી ત્યારે એક જ વ્યક્તિએ રસ લીધો. સુની મહેશ પરમ સુખ, બહુ પરમ સુખ. કથા પૂરી થઈ. હવે શંકર ભગવાનને થયું કે મારે અમને કંઈક દક્ષિણા આપવી જોઈએ, પત્ર પુષ્પ કંઈક મહાત્માને. એમણે કથા સંભળાવી તો આપણે કંઈક આપવું જોઈએ. હું મારી રીતે આપી દઉં અને પછી એને કંઈ વ્રત હોય, પછી ના પણ ના પાડી શકે અને એનો વ્રત ભંગ થાય. એના કરતાં શિવજીએ પૂછ્યું કે મહાત્માજી, આપે અમને કથા શ્રવણ કરાવી, અમે આપની શું સેવા કરીએ, પત્ર પુષ્પ. ત્યારે કુંભજ ઋષિએ કહ્યું, મહારાજ, કથાની દક્ષિણા તો રામ ભક્તિ જ હોઈ શકે. આપ મને રામ ભક્તિની દક્ષિણા આપો. ઋષિએ ભગવાનની ભક્તિ વિશે પૂછ્યું છે અને કહી શંભુ અધિકારી પાઈ, ભક્તિનું વરદાન આપ્યું છે. આમ કથા સાંભળતા અને ભક્તિની વાતો કહેતા થોડો સમય શિવ અને સતી કુંભજના આશ્રમમાં રોકાયા. આ કથા યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને પ્રયાગમાં કહે છે. હવે શંકર ભગવાને વિદાય અને કુંભજ ઋષિએ વિદાય આપી અને દક્ષ કન્યા પાછા આવ્યા. ત્યારે જગજનની ભવાની, આટલું મોટું સન્માન, પણ કથાનો અનાદર કર્યો એટલે કથામાંથી નામ કાઢી નાખ્યું. અને વિદાય લીધી ત્યારે જગજનની ભવાની નહીં, દક્ષ કુમારી, બુદ્ધિમાન બાપની બેટી કથા સાંભળ્યા વગર પાછા ફરે છે. અને એ અવસર એ હતો, ત્રેતાયુગ હતો. ભગવાન રામનો અવતાર થઈ ચૂકેલો. ભગવાન 14 વર્ષ વનવાસી હતા. સીતાનું અપહરણ થયું છે અને રામ લક્ષ્મણ જાનકીના વિરહમાં રુદન કરતા કરતા સીતાની શોધ કરે. એ પ્રસંગે શિવ અને સતી કથા સાંભળી કૈલાસ જતા દંડકારણ્યમાંથી પસાર થયા. લીલા ચાલતી હતી ભગવાન રામની. સર્વજ્ઞ શિવ જાણી ગયા કે જેની કથા સાંભળીને અમે જઈએ છીએ એ પરમાત્માની લીલા તો ચાલુ જ. મને મારા પ્રભુના દર્શન થઈ જાય તો કેમ? દર્શનની લાલસા જાગી છે. શંકર પુર અતિ છો સતી ન જાનહી મર, તુલસી દર્શન લો ભગવાન શિવજી કહે કે હું જો રૂબરૂ જઈને પગે લાગું તો ભગવાન રામના અવતારમાં બાધા બનશે. ક્ષોભ થયો. સતીને આ મર્મની કઈ ખબર ન પડી. એ તો બુદ્ધિના તાનમાં ચાલી રહ્યા છે. તુલસી દર્શન ભગવાન શંકરને દર્શનનો, જો ભાઈ દર્શનનો લોભ હોય ને એ શિવ તત્વ છે, અને બીજા લોભ હોય ને એ જીવ તત્વ છે. કથા શ્રવણનો લોભ જાગે તો શિવ તત્વ છે કે મારે હજી કથા સાંભળવી. બીજે લોભ, જે બીજા લોભ આપણે હોય છે એ બધા જીવ તત્વ. તુલસી દર્શન લોભ ને લાલચ બે શિવજીમાં આવ્યા. તમે પૂછા
નહીતર જીવમાં લોભ અને લાલચ આવે તો ખરાબ ગણાય ને. આ તો લોભી છે, લાલચી. પણ મહાદેવને અધ્યાત્મ માર્ગમાં લોભ પણ થયો, દર્શનનો લોભ અને મન ડર લોચન, નેત્રની લાલચ જાગી છે કે હું ક્યારે દર્શન કરું, ક્યારે દર્શન. પણ પ્રભુ ગુપ્ત રૂપે આવ્યા છે. દૂરથી ભગવાન રામના દર્શન મહાદેવે કર્યા અને ભગવાન શંકરે દૂરથી કોઈ પણ સંકેત કર્યા વગર હે સચ્ચિદાનંદ, હે જગપાવન, આમ દૂરથી પ્રભુને પ્રણામ કર્યા. સતીના મનમાં સંદેહ ઉત્પન્ન થયો કે ભગવાન શંકર સચ્ચિદાનંદ કહી અને આ બે જણ જાય છે, એમાં કોઈ ખોવાઈ ગયું છે, એના વિરોધમાં એ રડે છે ને એને સચ્ચિદાનંદ કહીને પ્રણામ કર્યા. શંકર સતીના મનમાં સંદેહ ઉત્પન્ન થયો. અંતર્યામી શિવ જાણી ગયા અને સતીને કહ્યું કે હે દેવી, સુનહું સતી તવ નારી સુભાવ સંસલ અસલ ધરી દેવી, તમારો સ્ત્રી સ્વભાવ છે. આ સંશયને તમે ધારણ ન કરો, આવો સંશય ન કરો. અને સંશય બુદ્ધિમાં હોય ત્યાં સુધી બહુ તકલીફ નથી, પણ એ સંશય જ્યારે હાડમાં ઉતરી જાય, હૃદયમાં આવે, પછી એનું નિરાકરણ બહુ મોટો ભયંકર રોગ છે આ સંશય. ભગવદ્ ગીતા તો આ રોગનું નિરાકરણ મૃત્યુ જ બતાવે છે, આ સિવાય કોઈ નહીં. તમારો નારી સ્વભાવ છે, આવો સંશય દેવી ન કરો. એ બ્રહ્મ છે, એ પરમાત્મા જેની કથા આપણે સાંભળવા ગયા એ રામ છે. દેવી લીલા કરે છે. જેની ભક્તિ મેં અધિકારી જાણીને કુંભજને આપી એ રામ છે. હું તમારી સામે સ્પષ્ટ કરું દેવી, તમે કથાનો અનાદર કર્યો, નહીતર તમને સમજાય જાત કે રામ તત્વ શું છે. હવે હું તમને સમજાવું કે આ તત્વ કોણ છે. જાસુ કથા કુંભજ ઋષિ ગાઈ ભગવતી જાસુ મુનિ સોઈ મમ ઈષ્ટ દેવ રઘુવીરા સેવત સદા. ભગવાન શંકરે પાર્વતીને છંદબદ્ધ વાત સમજી કે દેવી, આ રામ છે જેને પોતાના મનને શુદ્ધ અને સ્થિર કરીને મોટા મોટા યોગીઓ એનું ધ્યાન કરે. મુનિ ધીર જોગી પોતાના મનને નિર્મલ કરીને જે એનું ધ્યાન કરે છે મહાત્માઓ. વેદ પુરાણ શાસ્ત્રો વર્ણન કરીને છેલ્લે એમ જ કહે કે નેતિ તમે આવાય નહીં, તમે આવાય નહીં, અને ચૂપ થઈ જાય. સોઈ રામ વ્યાપક બ્રહ્મ ભુવન નિકાય પતિ માયા એ વ્યાપક તત્વ અત્યારે વ્યક્તિનું રૂપ લઈને લીલા કરે છે. દેવી, શંકા ન કરો, એ બ્રહ્મ છે. સતીને ઉપદેશ ન લાવ. સંશય જેના મનમાં વારંવાર થતો એને ઉપદેશ દોયલું, એને ઉપદેશ લાગે, તમે થાકી જાઓ સાહેબ. પણ સંશય લાયકાતમાં જ સંશય લઈને બેઠા હોય, જે ગેરલાયકાત છે. શિવ સમજાવે ને સતી ન સમજે સાહેબ. લાગન ઉર ઉપદેશ જદપી કહ્યું શિવ. શિવજીએ વારંવાર સમજાવવાની કોશિશ કરી કે દેવી શંકા ન કરો. બોલે ભગવાન શંકર હસી પડે. ને બીજું હોય તો ખીજાઈ નહીં ગયું, કેટલી શંકા કરો, અમે સમજાવી પણ શંકર હસીને વાતને હળવી કરી. હરિમાયા પરમાત્માની માયા કેટલી પ્રબળ છે કે આજ દક્ષ કન્યાને પણ એમણે પોતાની ઝપટમાં લીધા છે. માયાની પ્રબળતા વિચારીને શંકર હસ્યા છે. દેવી,